નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે વિક્રમ ફૂલે ચણા એની ચર્ચા કરવી છે અને એનો આગળનો વિડીયો આપણે જોઈશું। ઊભા પાક જે છે ચણાનો વિક્રમ ફૂલેનો એનું રિઝલ્ટ અફલાતૂન આવેલું છે। મારી સૌ ખેડૂતને વિનંતી છે કે જુદા જુદા સ્ટેજમાં જુદા જુદા વાવેતર જુદા જુદા સમયે થયેલ હોય તો જે લોકોને ચણા અત્યારે નાના સ્ટેજ ઉપર છે એને મારી ભલામણ છે કે 19-19-19 NPK જે આવે છે આ રીતનું ખાતર વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે ચણાનો સ્ટેજ નાનો હોય એવા ખેડૂતોએ 19-19-19 જે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર કહેવાય છે, પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે અને બે રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। પાણીમાં જમીનમાં પાઈ પણ શકીએ છીએ અને ઉપરથી સ્પ્રે પણ કરી શકીએ છીએ। તો આ જે નાના સ્ટેજના ચણા છે એવા લોકોને મારી ભલામણ છે કે આનો ઉપયોગ કરી દેવો। સાથે જે લોકોને મીડિયમ કક્ષાના ચણા થયા હોય અને ફૂલ પોપટાનું બંધારણ થતું હોય ત્યારે 05234 જે ફોસ્ફરસનો ગ્રેડ પણ છે ને પોટાશનો પણ ગ્રેડ છે તો એવા લોકોએ આ પણ સિલેક્શન કરી શકાય છે। હવે જે લોકોને પૂરી કદના ચણા થઈ ગયા છે અને પાક ઉપર આવી જવાની તૈયારીમાં હોય એની પહેલાં 0050 જે પોટાશ એક અગત્યનો રોલ છે અને દાણો એનો ચમકદાર લાઇટદાર અને વજનદાર થાય છે એટલે 0050નો પણ ઉપયોગ કરી શકાય છે અને પાણીમાં પાઈ પણ શકાય છે અને પંપે સ્પ્રે પણ કરી શકાય છે। હવે એવા અમુક ખેડૂતો એવા પણ છે કે જે દાખલા તરીકે ખાતર ઓછું પડતું હોય અથવા તો એને ટ્રીટમેન્ટ ઓછી કરી હોય તો એવા લોકોને મારી ભલામણ છે કે સુમિટોમોનું જે વિદ્યુત આવે છે વિદ્યુત આના પણ અફલાતૂન રિઝલ્ટ આવેલા છે જે આ પણ વાપરી શકાય છે। આનાથી ઉત્પાદન ફૂલ ફળ સાઇઝ ચમક બધું ફેરફાર થાય એટલે એક સામાન્ય નોર્મલ આપણે આવી વસ્તુ બધી કરવાથી કેવું રિઝલ્ટ મળે છે એ આપણે આપણા વાડીની અંદર જે વિક્રમ ફૂલે ચણા છે એનો તમને અમે ડેમો બતાડીશું। મિત્રો ખરેખર વિક્રમ ફૂલેની વેરાયટી વાવવા જેવી છે અને એમાં તમે જોઈ શકાય છે પુષ્કળ પ્રમાણમાં ફાલ બેસી ગયો છે અને સ્પ્રે પણ ઓછા કરવા પડે છે। એક ખાતર મેનેજમેન્ટનું ધ્યાન રાખવું પડે છે। માઇક્રોરાજાનો આપણે ભરપૂર ઉપયોગ કર્યો છે। આમાં કુદરતી રીતે જે વસ્તુનું જે જરૂરિયાત હોય એ બધી આપણે આમાં નાખેલી છે। ફંગીસાઇડના ડોઝ પણ કરેલા હતા। તમે શેક સુધી આવા છે ઠેઠ નીચે પાળા સુધી। આપણે ખેડૂત મિત્રો જો હવે પોષણ માટેનું એક ટ્રીટમેન્ટ આપણે જે આમાં કરશું પાણી પાઈને પાણી હમણાં આપ્યું નથી જોઈ શકાય છે થોડોક તાણ પાડી દીધો હતો પોષણ માટે આપણે આને વધારે પોષણ મળે એવું કરવું પડશે કારણ કે આના ફૂલ પાક લાગી ગયો છે, ઘણા બધા પોપટા બેસી ગયા છે એટલે આને ખોરાક જોહે એટલે ખોરાક માટે આપણે આની ટ્રીટમેન્ટમાં રિફંડ કરીને આવશે રેડોક્સ કંપનીનું એ અથવા તો બી કોઈ પણ કંપનીનું સારી વસ્તુનું આપણે હજી આમાં સ્પ્રે કરશું। તો મિત્રો આવી રીતે વિક્રમ ફૂલેની વેરાયટી ઘણી બધી સરસ છે અને સુકારા માટે પણ જો તમે આમાં સુકારો બહુ નિહવત અમુક જગ્યાએ જ તમને જોવા મળે છે જે તમને બતાવું। બાકી કોઈ જગ્યાએ આખા પડાની અંદર કોઈ જગ્યાએ નથી, એક બે છોડ એવા દેખાડા છે અને કલમું પણ સરસ મજાની આગળ વધી રહી છે। સુરજ દાદા પણ હવે
વિદાય લેવાની સમય ઉપર હે મસ્ત નજારો છે. કુદરતનો નજારો હંમેશા માણવો જોઈએ. મિત્રો વાડીએ આવીએ એટલે ઘણું બધું શાંતિ મળે એવું હોય છે. તમે આ બધું આવી રીતનું જુઓ એટલે સમય વીયો જાય, આનંદ આવે. અને એક કલમ અમારે જતી રહી છે એનું પણ દુઃખ છે. એની દ્રષ્ટિએ આ શેણા ફર્સ્ટ નંબરના સ્ટેજના ગણાય છે. અશોકભાઈ બરોબર ને? શેણા કેવા ગણાય હે? આ પહેલી વાર આવું ઉત્પાદન અમે લઈ રહ્યા છીએ. જોકે આમાં ઘણી બધી ટ્રીટમેન્ટ આપણે બહુ સરસ મજાની કરી હતી. માઇકોરાજા હજી તમને રિપીટ કરી દઉં, માઇકોરાજા કોઈપણ પાક, કોઈપણ ઝાડ, વેલાવાળા, શાકભાજીવાળા કોઈપણ વેરાયટીમાં એમાં માઇકોરાજા ખાસ અગત્યનો રોલ ભજવે છે. અને પીએ શાક આપણો ખરાબ કરી નાખ્યો તો આપણે એને સુધારવા માટે, ઓર્ગેનિક ખેતર તરફ જવા માટે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સમન્વય કરવો પડશે રાસાયણિકનો અને ઓર્ગેનિકનો. એટલે રિઝલ્ટ 100% આપણને મળશે આમાં. ગોઠણે આંબી જઈશ તમારે? ગોઠણે આંબી જાય. મિત્રો આ વિક્રમ ફૂલે છે અને ગોઠણ સુધી વી ગયા છે અને ફાલ પણ બહુ સરસ મજાનો છે. તમે જોઈ શકાય છે. અને આપણે આગળના વિડીયો પણ દેખાડેલા હતા. એક એક ડાળીમાં 7 થી 10 સુધીના પોપટા લાગેલા છે અને ફૂલ પણ હજી છે આમાં. આખા બેલ્ટમાં સરસ મજાનું ઉત્પાદન આવે છે એવું લાગે છે. વિક્રમ ફૂલેની વેરાયટી છે આ.